આંગણવાડી બહેનોના લાંબા સમયની માંગ એટલે કે પગાર વધારો તેમજ અન્ય પડતર માંગોને લઈને ભારતીય મજદૂર સંઘ સંલગ્ન બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા આંગણવાડી બહેનોની બેઠક યોજવામાં આવી હતી. થોડાક સમય પહેલાની જ આ વાત છે. ભારતીય મજદૂર સંઘ સંલગ્ન બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા આંગણવાડી બહેનોની બેઠક યોજાઈ છે. તેમાં શું નિર્ણય લેવામાં આવ્યા છે, વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ભારતીય મજદૂર સંઘ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં આંગણવાડી બહેનોના પગાર વધારા તેમજ શ્રમિકો, કામદાર, કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નોના નિકાલ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નો કરી યોગ્ય નિરાકરણ કરાવવા હંમેશા જે અગ્રેસર રહે છે, તે અગ્રેસર રહેતું ભારતીય મજદૂર સંઘ શ્રમિક સંગઠન, જેમની બેઠક યોજાઈ છે. ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરતું એક સંગઠન છે અને વિવિધ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો, કામદાર, કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નોના નિકાલ માટે સતત પ્રયત્નો કરી યોગ્ય નિરાકરણ કરાવવામાં હંમેશા અગ્રેસર રહેતું ભારતનું સભ્ય સંખ્યાકન દ્રષ્ટિએ સૌથી મોટું શ્રમિક સંગઠન છે અને બોટાદ જિલ્લા મજદૂર સંઘ ભારતીય મજદૂર સંઘ સાથે પણ જોડાયેલ છે. તો બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા બોટાદ જિલ્લાના આંગણવાડી વિભાગમાં કામ કરતા લાખો વર્કર હેલ્પર બહેનો સંગઠનલક્ષી બેઠક ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ભાવિકાબેન ચાવના અધ્યક્ષ સ્થાને બોટાદ ખાતે તારીખ 11/4/26ના શનિવારના રોજ આ બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં મધ્યાહન ભોજન યોજના સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશ મંત્રી સમીરભાઈ જોશી તેમજ જૂનાગઢ વિભાગના મંત્રી ચંદ્રિકાબેન સોલંકી, બોટાદ જિલ્લા મજદૂર સંઘના જિલ્લા અધ્યક્ષ રાજુભાઈ ઢેરૈયા, જિલ્લા મંત્રી દીક્ષિતભાઈ અગ્રવત તેમજ બોટાદ શહેર તથા તાલુકામાં આંગણવાડીમાં કામ કરતા વર્કર હેલ્પર બહેનો મોટી સંખ્યામાં હાજર રહેલા હતા. તો ભાવિકાબેન ચાવ દ્વારા આંગણવાડીના બહેનોને વિવિધ પ્રશ્નો તથા તેના નિરાકરણ માટેના સંઘના પ્રયત્નોની વિગતો તેમજ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સંગઠનની શક્તિ તેમજ ગુજરાત રાજ્યના દરેક ગામમાં આંગણવાડી, આશા વર્કર તેમજ મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા કામદારોની દૈનિક ઉપસ્થિતિ હોવા બાબતની જાણકારી આપતા જણાવેલ હતું કે આ 3 વિભાગના કામદારો થકી ભારતીય મજદૂર સંઘ દરેક ગામ સુધી પહોંચેલું છે અને ભારત દેશની ભાવિ પેઢી આ 3 વિભાગના માધ્યમેથી તૈયાર થઈ રહી છે. ટૂંકમાં પગાર વધારો તેમજ જે અન્ય પડતર પ્રશ્નો છે તે વિષય પર ઉગ્ર કક્ષાએ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં આ અંગે મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરી અને વહેલામાં વહેલી તકે આનો યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી હતી. ધન્યવાદ.